નમસ્કાર જય મિત્રો, આપણે જોવા જઈએ તો 29 તારીખે જે ભાષા અને સામાજિક વિજ્ઞાન બંનેની છે સ્થળ પસંદગી માટેના જેટલા પણ પરિપત્રો આવેલા છે એ બાબતે જરૂરી સૂચનાઓ, તેમજ જોવા જાય તો જે ઉમેદવારો શાળા પસંદગી કરવા જવાના છે એ બાબતે, સાથે ભાષા અને એસએસ ના નિમણૂક પત્ર અને હાજર કરવા બાબતે, ત્યારબાદ શાળાઓનું જેટલું પણ લિસ્ટ જે છે એ બાબતે, ત્યારબાદ ઉમેદવારો દ્વારા જેટલા પણ શક્ય એટલા જિલ્લાઓમાં જે રહેવાની સુવિધા કરી છે ઉમેદવારો દ્વારા એ બાબતે, અને છેલ્લે ગણિત વિજ્ઞાનનું અંદાજિત સંભવિત છે કઈ તારીખે આવી શકે, તમામે તમામ આ 5 પોઈન્ટ ઉપર છે આજના વિડિયોની અંદર આપણે વિગતે વાતચીત કરીશું. તો વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો. સૌથી પહેલા આપણે જોઈએ તો જે શાળા પસંદગી માટે 29 તારીખે છે એ જે જિલ્લામાં તમે જવાના છે એનું લિસ્ટ આખું મુકાઈ ગયું છે. વિદ્યાસહાયક ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ 2024-25 સામાજિક વિજ્ઞાન અને ભાષાઓના ઉમેદવારો 29/10/25 ના રોજ શાળા અથવા સ્થળ પસંદગી અને નિમણૂક માટે હાજર રહેવાના સ્થળની વિગતે છે એ પીડીએફ આપણે જીવાયસી ટેલિગ્રામ અને WhatsApp ચેનલ બંનેમાં મૂકી દીધું છે. એમાં તમને શરૂઆતમાં જિલ્લાનું નામ આપેલું છે, જિલ્લા શિક્ષણ સમિતિ જે કોઈ લાગતી હોય એ, બીજી કોલમમાં તમને શાળા અથવા સ્થળ પસંદગી અને નિમણૂક માટેનું જે સ્થળ છે એ અને સમય. એટલે મોટા ભાગે છે એ કોઈ જગ્યા 10:30 નો ટાઈમ છે, 9 વાગ્યાનો છે, કોઈ જગ્યા 8 વાગ્યાનો છે. તો આપણે જે સમય આપેલો છે એના કરતા આપણે 2 કલાક વહેલા આપણે ત્યાં પહોંચી જશું. વરસાદી માહોલ કદાચ હોય તો તમે કોઈ રીતે હેરાનગતિ તમને ન થાય એટલા માટે આપણે જોઈએ તો સૌથી પહેલા અમદાવાદ છે એ 3જો માળ શિક્ષણ શાખા જિલ્લા પંચાયત લાલ દરવાજા અમદાવાદ, એનો ટાઈમ તમને 10:30 આપેલો છે. તો આવી રીતે તમામ જિલ્લાનું પેલા પેજની અંદર તમને જિલ્લાઓનું આપેલું છે. બાજુના પેજમાં તમે જો તો નગર શિક્ષણ સમિતિ એ તમને આપેલું છે. નગર શિક્ષણ સમિતિ જે કઈ છે એ આખું લિસ્ટ આપેલું છે. કોઈ જગ્યાએ 8 વાગ્યાનો, 9 વાગ્યાનો, પછી 10:30 નો ટાઈમ, 11 વાગ્યાનો ટાઈમ, આવી રીતે કોઈ જગ્યા માની લો કે નડિયાદ છે તો ત્યાં 12:30 નો ટાઈમ આપેલો છે. તો જે ટાઈમે તમને આપેલું છે એ ટાઈમે તમારે શાળા પસંદગી માટે ત્યાં તમારે હાજર રહેવાનું છે. શાળા પસંદગી કઈ રીતે હોય છે, કેવી રીતે થતી હોય છે, ત્યાં તમે બધા ત્યાં હોલમાં કોઈ જગ્યાએ ભેગા થશો જે સેન્ટર આપેલું છે ત્યાં, એટલે વિગતે તમને સમજૂતી આપશે. ત્યાં કોઈ માની લો કે 1 થી 5 માં છે જોઈએ તો એમાં કેવું હતું કે કોઈ જિલ્લાની અંદર છે માની લો કે 50 જગ્યા હોય તો ત્યાં આખું છે એક બોર્ડ અથવા તો કોઈ એવા ચાર્ટ ઉપર અથવા તો કોઈ પોસ્ટર ઉપર છે શાળાઓ 1 2 3 4 શાળાઓની સંખ્યા જેટલી પણ હોય એક શાળાઓનું નામ લખેલું હોય. હવે તમે જ્યારે જિલ્લાની અંદર તમારી જે પીડીએફ બનીને આવશે એની અંદર બધા ઉમેદવારો છે કોમન થઈ જશે. પીએચ હોય, મહિલા હોય, પુરુષ હોય, કોઈ માની લો કે વિધવા ઉમેદવાર હોય તો બધાનું જનરલ મેરિટ કાઉન્ટ થતું હોય. જેનું મેરિટ અપ એનો ઉમેદવારનો પહેલો નંબર. ત્યાં કોઈ કેટેગરી કાઉન્ટ થતું નથી. માની લો એસસી, એસટી, ઓબીસી જે કોઈ તમારી કેટેગરી હોય, પણ ત્યાં તો જનરલી બધા કોમન કેન્ડિડેટ ગણાતા હોય છે. જેનું ટોપ મેરિટ પહેલો નંબર હશે એને પહેલી પસંદગી મળશે. એટલે જે શાળાઓ હોય એમાં એને જે શાળા પસંદગી થતી હોય, ગમતી હોય એ શાળા ઉપર જઈને ત્યાં રાઉન્ડ કરી દેતા હોય, બાજુમાં સહી કરી નાખતા હોય છે. એટલે આવી રીતે માની લો કે લિસ્ટ તમારી પાસે આવી જાય એટલે તમારી રીતે તમારો જેટલાનો નંબર હોય એટલે ફર્સ્ટ પ્રાયોરિટી, સેકન્ડ, થર્ડ એ રીતે તમારી રીતે એક આખું રફ કરી નાખવાનું કે પહેલી પ્રાયોરિટી મારી આ સ્કૂલ છે, પછી આ ન મળે તો આ, એવી રીતે. આ કોને પ્રોબ્લેમ થાય? જે ટોપ મેરિટ વાળા હોય ને. બાકી છેલ્લે જે નિમ્ન મેરિટ વાળા હોય એને તો જે વૈધું ભેટું હોય આવે એ સ્વીકારી લેવાનું હોય. બરોબર? તો આ રીતે હોય. એટલે ત્યાં તમને માની લો કે સ્કૂલ કોઈ આપો, ત્યાં તમે સહી કરો, ત્યાં તમે રાઉન્ડ કરો એ રીતે. એટલે એ તમારું ઉમેદવારનું નામ અને શાળાનું નામ એ આગળના ટેબલ ઉપર ત્યાં દઈ દેતા હોય છે. પછી કમ્પ્યુટરમાં તમારે આખો ઓર્ડર તમારો નીકળી જાય. ત્યારબાદ તમારે જે ઓરિજિનલ ડોક્યુમેન્ટનું ફોલ્ડર આખું હોય ત્યાં જમા તમે કરશો. એટલે જે ડોક્યુમેન્ટ તમે જમા કરશો ઓરિજિનલ, એની આખી પાવતી તમને જેટલા ઓરિજિનલ ડોક્યુમેન્ટ એક તમને લખીને આપશે કે આટલા ડોક્યુમેન્ટ તમે જે એક એ રીતે ટોટલ માની લો કે 20 ડોક્યુમેન્ટ હોય તો 20 ટોટલ. એટલે ભવિષ્યમાં તમારે માની લો ડોક્યુમેન્ટ પરત લેવાના કે હોય ત્યારે તમારી પાસે યાદી રહે. તો આટલી સ્થળ પસંદગી બાબતે આખી પ્રોસેસ હોય છે. એટલે ખાસ એ બાબતે જોઈ લેજો. કોઈને માની લો કે જિલ્લા પસંદગી વખતે કોઈ તમારો જે ઓર્ડર નીકળ્યો એમાં નાના મોટી કોઈ ભૂલ તમારે માની લો કે પપ્પાના નામના બદલે પતિનું નામ કે આવી ગયું અથવા કોઈ સ્પેલિંગ મિસ્ટેકમાં આવી ગયું હોય તો જ્યારે તમે જિલ્લા નગર સમિતિ હેઠળ તમે જાઓ ત્યારે શાળા પસંદગી કરવા ત્યારે તમે અગાઉ ત્યાં જાણ કરી દેજો. એટલે તમારો જે ઓર્ડર નીકળે એમાં ફરીથી એને ભૂલ રિપીટ ન થાય. તો શાળાઓની જે પસંદગી માટેના સેન્ટરો છે એ આખી યાદી આપણે મૂકી દીધી છે. અહીંયા યુટ્યુબમાં પણ મૂકી દીધી છે, ત્યાંથી જોઈ લેજો. હવે આપણે વાત કરીએ તો સામાજિક વિજ્ઞાન અને ભાષાઓમાં જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારોની નિમણૂક આપવા અને હાજર કરવા બાબતે એ આખો પરિપત્ર 4 પેજનો છે. એ બધા ઉમેદવારો પાસે પહોંચી ગયો છે. એમાં સૂચનાઓ જે આપેલી છે મોટા ભાગે જે જિલ્લા નગર સમિતિમાં જે હોય સ્ટાફ એના માટે હોય છે, પણ એમાં મુદ્દાઓ તમને અલગ અલગ આપી દીધા છે.
એમાં ખાસ જે અગત્યની બાબત છે આપણે વાતચીત કરી દઈએ. સંદર્ભ પત્ર આપેલ સૂચના અનુસાર ઉમેદવારોને 29/10 ના રોજ શાળા અથવા સ્થળ પસંદગી તમારે આપવાની રહેશે. જે ઉમેદવારો કેટેગરી અંતર્ગત આવતા હશે, માની લો કે જે ઉમેદવારો કેટેગરીમાં એસસી, એસટી કે ઓબીસી આ ત્રણ હેઠળ આવતા હોય, માની લો કે ઓપન અને ઈડબ્લ્યુએસ, એને તો પહેલા જ દિવસે હાજર કરી દેશે. બાકીની જે એસસી, એસટી અને ઓબીસી આ ત્રણ કેટેગરીમાં આવતા હોય કોઈ ઉમેદવાર, તો એને ક્યારે હાજર કરવામાં આવતો? તો નિમણૂક સત્તાધિકારી દ્વારા ચકાસણી કરાવ્યા બાદ જાતિ માન્ય ઠરે તો જ નિમણૂક હુકમ આપવાનો રહેશે. જ્યાં સુધી જાતિ પ્રમાણપત્રોની ખરાઈ ન થાય ત્યાં સુધી એસસી, એસટી, ઓબીસી માં પસંદગી પામેલ ઉમેદવાર જે હશે એનો ઓર્ડર છે એ જિલ્લા કક્ષાએ છે પેન્ડિંગ રહેશે. એટલે જ્યાં સુધી તમારું જાતિ ખરાઈ થઈને નહીં આવે ત્યાં સુધી કેટેગરીના ઉમેદવારોને છે હાજર કરવામાં નહીં આવે. 1 થી 5 માં પણ આ જ રીતે પ્રોસેસ હતી. બીજું કે ઉમેદવારોને શાળામાં હાજર કરવાનો સમયગાળો પણ તમને આપી દીધો છે. જે ઉમેદવારોને હાજર થવાનું છે એનો સમયગાળો તમને આપી દીધો છે. 6/11 થી લઈને 12/11 સુધીનો રહેશે. ત્યાં સુધીમાં તમારે હાજર થઈ જવાનું છે. એવી પ્રાયોરિટી આપજો કે 6 તારીખે તમે હાજર થઈ જાવ એટલે વધારે તમારે લેટ ન થવું, એટલે સિનિયોરિટીના નાના મોટા પ્રશ્ન હોય એનું સોલ્યુશન નીકળી જાય. એટલે તમને ઓર્ડર માની લો કે 29 તારીખે મળી જાય છે, તો 6 તારીખે તમે હાજર થઈ જજો. બાકીના જે ઉમેદવારો છે, માની લો 29 થી લઈને 6 ની વચ્ચે જો જાતિ ખરાઈ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ જાય છે, તો એ ઉમેદવારો પણ 6 તારીખે હાજર થઈ શકે. થાય છે કે કેમ 1 થી 5 માં ક્યારેક કોઈ જિલ્લામાં છે ઘણો સમય લાગ્યો, તો આમાં જોવાનું રહ્યું કેટલો ટાઈમ લાગે એ. બાકી શાળામાં હાજર કરવાનો સમયગાળો છે જાતિ પ્રમાણપત્રોની ખરાઈ આવ્યાથી દિન 7 સુધીનો રહેશે. 6 થી લઈ અને 12 સુધી છે એ ઉમેદવારોને હાજર થવા માટેનો સમયગાળો છે, પરંતુ કેટેગરીના એસસી, એસટી ને ઓબીસી હોય એને જાતિ ખરાઈ જ્યારે પણ થાય ને આવે છે, એ જાતિ ખરાઈ પૂર્ણ થયા બાદ ત્યારથી લઈને 7 દિવસમાં એને હાજર થવાનું હોય છે. આ અગત્યની બાબત છે. બાકીનો પરિપત્ર છે તમે વિગતે જોઈ લેજો. આ બે બાબતની વાતચીત કરી. હવે આપણે શાળાઓનું જે લિસ્ટ છે એ બાબતે વાતચીત કરીએ તો શાળાઓનું લિસ્ટ છે મોટા ભાગે છે આપણે વાત કરીએ બનાસકાંઠા છે, પછી મોરબી છે, આ સાઈડ ભાવનગર છે, અમરેલી છે, એ રીતે પંચમહાલ છે. તો આવા અમુક જિલ્લાઓનું છે શાળાઓનું લિસ્ટ આવી ગયું છે. આપણે ટેલિગ્રામ જીવાયસી ચેનલ છે એમાં મૂકી દીધું છે. બાકીના સાંજ સુધીમાં અથવા મોડામાં મોડા આવતીકાલે સાંજ સુધીમાં છે બધી પીડીએફો તમામ જિલ્લાઓની આવી જશે. એ તમારા સુધી પહોંચાડી દેજો. તમને લિંક ટેલિગ્રામની ન મળે તો નીચે આપણે કમેન્ટ બોક્સમાં પિન કરી દેશો, ત્યાંથી તમે શાળાઓનું લિસ્ટ મેળવી લેજો. હવે અગત્યની વાતચીત કરવી છે કે ભાઈ રહેવાની સુવિધા જે ઉમેદવારોએ કરી લીધી છે, હવે આની અંદર છે સ્વયંભૂ રીતે ઉમેદવારોએ રહેવાની સુવિધા કરી દીધી છે. ફ્રીમાં તમને સુવિધા કરી દે છે. એનો મતલબ કોઈ ગવર્નમેન્ટ દ્વારા નથી કરેલી, એટલે એવું તમે કઈ નાના મોટું કઈ થોડીક સુવિધામાં માની લો કે પ્રોબ્લેમ ઇશ્યુ થાય તો થોડુંક ચલાવી લેવાનું. તમારા માટે શક્ય હોય એટલી વ્યવસ્થા તમે કરી દીધી છે. અને એ આખો મેસેજ છે નીચે આપણે વિડીયોમાં પિન કરી દેશું. એમાં પંચમહાલમાં છે કિરણ તાવિયાડ દ્વારા, કિરણભાઈ તાવિયાડ છે એને વ્યવસ્થા કરી દીધી છે આખી બહેનો ભાઈઓ માટે અલગ વ્યવસ્થા. એ જ રીતે નર્મદામાં છે વિરલકુમાર વસાવાએ કરી દીધી છે. બીજા ઉમેદવાર છે વનરાજભાઈ ઝાલા, એને રાજપીપળાના, એને પણ ત્યાં કરી દીધી છે. મોરબીમાં જોવા જાય તો જિગ્નેશભાઈ પરમાર, કુંવરજી કણઝરિયા અને હંસાબેન રાજપૂત, એને મોરબીની અંદર વ્યવસ્થા કરી છે. વલસાડની અંદર જોવા જાય તો રાજેશભાઈ યોગી અને મિત્તલબેન, એને વ્યવસ્થા કરી છે. બનાસકાંઠાની અંદર મેહુલભાઈ જોશી પાલનપુર ખાતે એને વ્યવસ્થા કરી છે. ભાવનગરની અંદર જોવા જાય તો અજયભાઈ ચૌહાણ, જે પોલીસ અડ્ડા કરીને ઇન્સ્ટાગ્રામની અંદર આખું એનું પેજ ચલાવે છે, તો એને ભાઈઓ બહેનો બંને માટે અલગ વ્યવસ્થા કરી છે. વધુ ઉમેદવારો હશે ને અગાઉ જો એમને જાણ કરશે તો શક્ય હશે તો જમવાની સુવિધા પણ પૂરી પાડશે એવું કહેવામાં આવ્યું છે. બીજા ભાવનગરના મનોજભાઈ કાકડિયા છે, ત્યારબાદ મકવાણા વિશાલભાઈ છે ભાવનગરથી. બોટાદમાં જોવા જાય તો નીરવભાઈ કરીને છે, બળવંતસિંહ પરમાર છે, પછી જયરાજસિંહ પરમાર છે. આ ત્રણેય ઉમેદવારોએ બોટાદમાં કરેલું છે. અમરેલીમાં જોવા જાય તો ભાવેશભાઈ વડાલિયા છે, દર્શિતભાઈ દવે છે, ઈનાબેન ગોહિલ છે. ત્યારબાદ અરવલ્લીમાં જાહિદ શેખ છે, નેલિન પટેલ છે, કરણ પ્રજાપતિ, એ લોકો ત્રણેય છે અરવલ્લી કર્યું. આણંદમાં દિનેશભાઈ બારિયા છે, એમણે વ્યવસ્થા કરી છે. સુરેન્દ્રનગરમાં ત્રણ ઉમેદવારો છે, મેરુભાઈ મકવાણા, લક્ષ્મીબેન સુરેન્દ્રનગર, એમના હસબન્ડ પોતે ટીચર છે લક્ષ્મીબેન, એને વ્યવસ્થા સારી કરી છે. પ્રદીપભાઈ કરીને છે એને સુરેન્દ્રનગરમાં કર્યું છે. પોરબંદરમાં દેવસીભાઈ કરીને છે, યોગેશભાઈ આહિર કુતિયાણા, એને બંને પોરબંદર. જૂનાગઢમાં લગભગ જગ્યા છે નહીં છતાં પણ નામ આવ્યું છે, કમલેશભાઈ જાદવ અને જયમીન સોનાગરા. રાજકોટમાં હેમંતભાઈ પારઘી અને ત્યારબાદ જયસિંહભાઈ મેવાડા, ધારાબેન ભાખર, આ ત્રણેય ઉમેદવારોએ રાજકોટમાં વ્યવસ્થા કરી છે. ત્યારબાદ દાહોદમાં છે રાજુભાઈ ભાભોર અને રોહિતભાઈ ચૌધરી, આ બંને ઉમેદવારોએ દાહોદ કરી છે. મહીસાગરની અંદર મયુરભાઈ પરમાર છે, એનાથી 5 જેટલા ઉમેદવારોની એની ભાઈઓ માટેની વ્યવસ્થા કરી દેશે, પણ જેટલા વધારે હશે તો પણ આડાવડું સેટિંગ કરીને તમારી વ્યવસ્થા કરી દેશે. જામનગરમાં છે એ જાબીર મંસૂરીભાઈ કરીને વ્યવસ્થા કરી છે. ગીર સોમનાથમાં
રામજીભાઈ મકવાણા, આટલા ઉમેદવારો છે, લગભગ 22-23 જિલ્લાના ઉમેદવારો સ્વયંભૂ રીતે પોતાનાથી શક્ય હોય એટલી વ્યવસ્થા કરી છે. છતાં પણ તમને એમ લાગે કે કોઈ પણ જિલ્લામાં માની લો આ લિસ્ટમાંથી કોઈને ફોન નથી ટાઈમે લાગતો અથવા કોઈ ઉપાડ્યો નથી અથવા વ્યવસ્થામાં માની લો કે તમને નથી પોગાડવું, તો મારા સુધી કોન્ટેક્ટ કરજો. કોઈ પણ જિલ્લામાં તમે કરજો, શક્ય હશે તો અમે 10, 15, 20 મિનિટની અંદર છે એ જિલ્લાના કોઈ ઉમેદવારોનો કોન્ટેક્ટ કરી અને તમારા માટેની વ્યવસ્થા કરી આપીશું. વરસાદ છે તો તમારી રીતે સમયસર પહોંચી જાજો. નાના મોટી કોઈ હેલ્પ જોઈએ તો નંબર મારો 83 470 94 570, આ નંબર ઉપર તમે ફોન અથવા મેસેજ કરજો. ફોન જ કરવાની પ્રાયોરિટી આપજો. શક્ય હશે એટલે તમારી વ્યવસ્થા અમે કરી આપશું. હવે બાકી જોવા જાય અને અગત્યનો મુદ્દો છે ગણિત વિજ્ઞાન વાળાને ક્યારે હાજર કરશે. મળતી માહિતી અને જેટલી પણ સંભવિત જે માહિતીઓ છે એના આધારિત જોવા જઈએ તો લગભગ 31 તારીખે રજા છે, 2 તારીખે પણ કંઈક રજા છે, એટલે 30 તારીખ અથવા 29, 30 ને આડે કદાચ છે ગણિત વિજ્ઞાનનું, અથવા પહેલી તારીખે 29, 30 અથવા પહેલી, લગભગ 30 અથવા પહેલી તારીખે છે ગણિત વિજ્ઞાનનું સંભવિત કદાચ આવી સૂચનાઓ કદાચ આવી શકે એવી સંભાવના વર્તાઈ રહી છે. અને 3 તારીખે કદાચ ને ગણિત વિજ્ઞાનનું છે ફરીથી જે સ્થગિત ભરતી દરમિયાન અટક્યું હતું એ જિલ્લા પસંદગી લગભગ છે ચાલુ થઈ જશે. અત્યારે ભાષા અને સામાજિક વિજ્ઞાન વાળાને 6 તારીખે હાજર કરી દેશે. ગણિત વિજ્ઞાન વાળાને જ્યારે પણ પૂર્ણ થશે ત્યારે એમને હાજર કરવામાં આવશે. હવે અલગ હાજર કરવાથી શું પ્રોબ્લેમ થાય છે, કેટલા લાભો નુકસાન, એ બાબતે તમને પણ ખબર છે. જે ઉમેદવારો પીડિત હશે એ આગળ આવી અને બોલશે તો કંઈક મુદ્દાનું સોલ્યુશન મળશે. શક્ય હતી અને ખબર હતી એટલી માહિતી તમારા સુધી પહોંચાડી છે. જો વિડીયોને સારો લાગે તો તમારા સાથી મિત્રો સુધી શેર કરજો. જો ચેનલમાં તમે નવા જોડાયેલા તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર, ધન્યવાદ.